અંકલેશ્વરની પ્રખ્યાત જેનિક હાઈસ્કૂલ ખાતે 80માં સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિ સભર વાતાવરણમાં રંગેચંગે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેન રાહુલ કુમાર એન વામજાના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરની પ્રખ્યાત જેનિક હાઈસ્કૂલ ખાતે 80માં સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિ સભર વાતાવરણમાં રંગેચંગે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમને સંબોધતા રાહુલ વામજાએ દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને અંકલેશ્વર શહેરના સર્વાંગી વિકાસ માટે તમામ નાગરિકોને એકજૂથ થઈ સહકાર આપવા હાંકલ કરી હતી। આ ઉજવણી પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટ પ્રમુખ સઉદ અહેમદ શેખ, માનદ મંત્રી જહાંગીર ખાન પઠાણ, ચેરમેન ઇકબાલભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી અનીસભાઈ રંગરેજ, નિજામુદ્દીન કાલુમિયા શેખ, મોઇનભાઈ શેખ અને મોહમ્મદ અલી શેખ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ધ્વજવંદન બાદ યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિપૂર્ણ પ્રસ્તુતિઓ રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા। ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને જહાંગીર ખાન પઠાણ, ઇકબાલભાઈ પટેલ, મોઇનભાઈ શેખ તથા શાળાના ઇન્ચાર્જ આચાર્ય અફરોઝભાઈ ઢેંસા તરફથી પ્રોત્સાહક રોકડ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમનું સફળ સંચાલન શાળાની શિક્ષિકા બહેનો રેહાના શેખ અને નસરીન શેખે કર્યું હતું, જ્યારે સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે શ્રી ઇલિયાસભાઈ શેખ, શાળાના તમામ શિક્ષક ભાઈ બહેનો તથા બિન શૈક્ષણિક સ્ટાફે જહેમત ઉઠાવી હતી।